મોઢામાં પાણી લાવી દે તેવું ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો ભીંડાને ધોઈ લૂછી અને આપણે આ રીતે મોટા ટુકડામાં સમારી લેવાનો છે. 2 ચમચી તેલ નાખી ભીંડાને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનો છે. આ રીતે અલગ સાતળવાથી ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે ગેસ ઉપર પેન રાખી ફરી તેલ નાખી અને જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. લસણ ખાતા હોય તો લસણ અને લાલ મરચું ટીચેલી ચટણી નાખી દેવાની અને સાથે આપણે અહીંયા ટમેટાં નાખી દઈશું, અધકચરા પીસેલા 2. ટમેટાને સાતળી અને જે બેઝિક મસાલા આપણે રેગ્યુલર ઘરમાં શાકમાં કરતા હોય હળદર, મરચું, ધાણા, જીરું એ બધું મસાલા આપણે કરી દઈશું અને ફૂલ વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી ડિટેલમાં તમે જોઈ શકો છો. સાતળેલા ભીંડા નાખી દઈશું અને ભીંડાને આપણે સરસ રીતે કૂક કરવાના છે. તો 3 થી 4 મિનિટ કવર કરી અને કૂક કરી લેવાના. તો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો ને તો તમારા ભીંડાનું શાક ક્યારેક પણ ચીકણું નહીં બને અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. સિમ્પલ મસાલા પરંતુ શાક એટલું ટેસ્ટી કે તમે ખાતા જ રહી જશો. તો એકદમ સરસ એવું આપણું ભીંડાનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. જો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો શાક બની જાય એટલે છેલ્લે આપણે થોડો ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું ટેસ્ટી એવું 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જઈએ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે.